Jai Gurudev. Namaste, Namaskaram. Very good morning. Jai Shri Krishna, all of you. And God bless you all. So, friends, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી અધ્યાય નંબર 4 એમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે અર્જુનને કહે છે કે આ દિવ્ય જ્ઞાન એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા માણસ સુધી કેવી રીતે પહોંચી તેની વાત કરે છે. તો તે જોઈએ, જેમાં અધ્યાય 4નો પહેલો જ શ્લોક, જેમાં ભગવાન કહે છે, ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. વિવસ્વાન મનવે પ્રાહ મનુઃ ઇક્ષ્વાકે અબ્રવીત. તો ભગવાન કૃષ્ણ કહે છે, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને માનવોના પિતા મનુને આપ્યો, અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. એટલે કે રાજાએ ભગવદ્ ગીતા વિશે જાણવું જોઈએ, કેમ કે પ્રજા પ્રત્યેનો એનો જે ધર્મ છે એને સંપૂર્ણ રીતે બરાબર રીતે ખ્યાલ રહેવો જોઈએ. તો રાજાને ભગવદ્ ગીતાનું જ્ઞાન હોવું જોઈએ. એટલે ભગવાન કહે છે કે મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સર્વપ્રથમ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને માનવોના પિતા મનુને આપ્યો, અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. આવી રીતે ભગવદ્ ગીતા માનવોના પિતા મનુ પાસે, અને મનુ પાસેથી ઇક્ષ્વાકુ રાજા પાસે ભગવદ્ ગીતા પહોંચી. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ.